તો અમારી સમાજની લાગણી એવી છે માલધારી સમાજની કે ભાઈ અમે અમારા સંખ્યાબળની દ્રષ્ટિએ અને બીજું કે અમારા પ્રતિનિધિ કામ કરે એવા પ્રતિનિધિ, અમે નથી કહેતા કે માત્ર અમારા સમાજને જોઈને આપો, અમારા પ્રતિનિધિ બની અને એક 18 આલમને એક સારી એવી દિશા તરફ લઈ જાય, અમારા સમાજનું પણ પ્રભુત્વ જળવાઈ રહે અને બીજા સમાજોને સાથે લઈ અને અમારો સમાજ એક સારી દિશા બતાવે એવી ભાવના અમે રાખીએ. આજથી 30 વર્ષ પહેલા અમારા સમાજનો દબદબો હતો રાજકીય રીતે, પણ ગુજરાતની અંદર જ્યારથી નરેન્દ્રભાઈએ સત્તા સંભાળી ત્યારથી એ પોતે બક્ષીબંધના નેતા છે અને પોતે માલધારી સમાજ પણ એમના એક વ્યક્તિત્વને જોઈ અને પોતે પહેરાઈને સમાજ ભારતીય જનતા પાર્ટી તરફ વધુ વળ્યો. એટલે આજે કોંગ્રેસ પાર્ટી સાથે બી સમાજ છે, આપ સાથે પણ સમાજ જોડાયેલો છે. તમામ સમાજ જે આમાં આ ચૂંટણી બધા સમાજોની છે, એટલે દરેક સમાજ ભલે નાનામાં નાનો સમાજ છે તો એને પણ ન્યાય આપો. ખાલી બહુમતી સમાજ જોઈને તમે એને એક તરફી ઢળી ગયા કે ભાઈ આના 25 કોર્પોરેટર બની ગયા, આના 45 બની ગયા, આના 45 ધારાસભ્ય બની ગયા, એ મેસેજ આપી અને ગુજરાતની એક તરફી ના લઈ જાઓ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાના મૂર્તિયાઓને શોધવામાં તૈયારીમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે હજી પત્તા ખોલ્યા નથી. ત્યારે તમામ સમાજના લોકો પણ મેદાને છે. રાજકીય રીતે તેઓ પણ વર્ચસ્વ ધરાવતા હોવાથી ટિકિટોની માંગણી થઈ રહી છે. ત્યારે આપણે સાથે માલધારી સમાજના આગેવાન બળદેવભાઈ દેસાઈ છે, તેમની સાથે વાતચીત કરીએ. માલધારી સમાજની આ વખતની કઈ રીતની રણનીતિ છે, આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ થવાની છે ને તે પહેલા માલધારી સમાજ કઈ રીતનું શક્તિ પ્રદર્શન કરશે. બળદેવભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પડઘમ વાગી ચૂક્યા છે, શંખનાદ થઈ ચૂક્યો છે. હવે શું કહેશો કે તમામ રાજકીય પાર્ટીઓ અલગ અલગ જાતિના લોકોને ટિકિટ આપીને એક બેલેન્સ બનાવતી હોય છે, માલધારી સમાજની શું પરિસ્થિતિ છે અલગ અલગ રાજકીય પાર્ટીઓમાં? ફૈજાનભાઈ, છેલ્લા કેટલાય સમયથી જોઈએ છીએ તો માલધારી સમાજ સાથે રાજકીય પાર્ટીઓ જાણે કે ભેદભાવ રાખતી હોય એવો અમને સમાજને અહેસાસ થાય છે. કારણ કે આગળ વિધાનસભાની વખતે પણ તમે જોયું કે ગુજરાતની અંદર અમારો એક પણ ધારાસભ્ય માલધારી સમાજનો નથી હાલ કે જેથી કરીને અમારા પ્રશ્નોને વાચા આપી શકે. એ માત્ર એક જ ધારાસભ્ય છે, એ પણ અપક્ષમાં ચૂંટાઈ અને સત્તા પક્ષ સાથે જોડાયેલા. તો અમારી સમાજની લાગણી એવી છે માલધારી સમાજની કે ભાઈ અમે અમારા સંખ્યાબળની દ્રષ્ટિએ અને બીજું કે અમારા પ્રતિનિધિ કામ કરે એવા પ્રતિનિધિ, અમે નથી કહેતા કે માત્ર અમારા સમાજને જોઈને આપો, અમારા સમાજના પણ સારા એવા પ્રતિનિધિ હોય જે સમાજ અને 18 આલમને ઉપયોગમાં આવતા હોય, એનું તમે વેરિફિકેશન કરી અને સમાજનું બેલેન્સ જળવાય એવી દરેક પાર્ટીઓને અમે કહીએ છીએ કે અમને ટિકિટો આપવા, જેથી કરી અને અમારો સમાજ આ પ્રતિનિધિ બની અને એક 18 આલમને એક સારી એવી દિશા તરફ લઈ જાય, અમારા સમાજનું પણ પ્રભુત્વ જળવાઈ રહે અને બીજા સમાજોને સાથે લઈ અને અમારો સમાજ એક સારી દિશા બતાવે એવી ભાવના અમે રાખીએ છીએ. માલધારી સમાજનો જોઈએ તો રાજકીય રીતે પહેલા ઘણો પ્રભુત્વ હતો કે આ સમાજ છે જે તરફી જાય એની સરકાર પણ બનતી હતી, એક રાજકીય માહોલ પણ બનતો હતો. પણ છેલ્લા 2-3 વર્ષથી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે હવે સત્તા પક્ષે પણ અવગણના કરવાની શરૂઆતો કરી છે. માલધારી સમાજને અવારનવાર આંદોલનો કરવા પડે છે, સરકાર વિરુદ્ધ ચીમકી ઉચ્ચારવી પડે છે કે ભાઈ તમે અમારી માંગને સંતોષો તો અમે ગાંધીનગરનો ઘેરાવ કરીશું. તો એ સરકારના પેટનું પાણી નથી હલતું. તો આ રાજનીતિને કઈ રીતે જોઈ રહ્યા છો? આજથી 30 વર્ષ પહેલા અમારા સમાજનો દબદબો હતો રાજકીય રીતે, પણ ગુજરાતની અંદર જ્યારથી નરેન્દ્રભાઈએ સત્તા સંભાળી ત્યારથી એ પોતે બક્ષીબંધના નેતા છે અને પોતે માલધારી સમાજ પણ એમના એક વ્યક્તિત્વને જોઈ અને પોતે પહેરાઈને સમાજ ભારતીય જનતા પાર્ટી તરફ વધુ વળ્યો. એટલે આજે કોંગ્રેસ પાર્ટી સાથે બી સમાજ છે, આપ સાથે પણ સમાજ જોડાયેલો છે. પણ જે પક્ષને સમાજને સાથે રાખીને ચાલવું જોઈએ એવી ક્યાંક ને ક્યાંક અમને અવગણના થતી હોય એવો અમારા સમાજને એવો અહેસાસ નેતાઓને બી થતો હોય છે, રાજકીય લોકોને થતો હોય છે અને અમારા સામાજિક આગેવાનો પણ વારંવાર રજૂઆતો કરતા હોય છે. તો આ ફેરા અમે એવી આશા રાખીએ કે સમાજની સંખ્યા અને સમાજના વ્યક્તિત્વને જે વ્યક્તિ તમે મૂકો, જે પ્રતિનિધિ મૂકો, એનું વેરિફિકેશન કરી, જેમ કે અમારા અત્યારે તમે જુઓ અત્યારે અમારા નવયુવાનો સમાજના એકલા અવાજ નથી પણ 18 આલમનો અવાજ ઉઠાવે છે ક્યાંક ક્યાંક કોઈ બી વાત હોય. કારણ કે આ ઇલેક્શન છે ને એ તમામ જનતા માટેનું છે, એક સમાજ માટેનું નથી. તો
તો હું માનું છું કે તમામ સમાજને ન્યાય મળે. અમારા સમાજને તો મળે, પણ તમામ કોઈ પણ સમાજ એવું ના કહેવું જોઈએ કે અમને અન્યાય, પણ કોઈ એવું ના હોવું જોઈએ કે માત્ર સંપત્તિવાન કે માત્ર મની પાવર, મસલ્સ પાવર કે પોતાની જ્ઞાતિ બહુમતીમાં છે એવું જોઈને જો માત્ર એક તરફી વલણ થતું હોય એ યોગ્ય નથી. હું એવું માનું છું કે ગુજરાતની તમામ જનતાને ન્યાય મળે, સારા પ્રતિનિધિઓ મળે, અને પ્રતિનિધિ એવા હોવા જોઈએ જે જનતા સાથે સુમેળમાં હોય, જે ગ્રાઉન્ડ લેવલની અંદર કામ કરતા હોય. કારણ કે તમે આજ મારે કડવી વાસ્તવિકતા કહેવી પડે છે કે જેટલો મધ્યમ વર્ગનો, જેટલો ખેડૂતનો દીકરો અને જેટલો વેપારીનો દીકરો મધ્યમ વર્ગનો હોય એ ગ્રાઉન્ડ લેવલમાંથી રાજકીય રીતે કામ કરતો હોય છે. અત્યારે સુખી સંપન્ન લોકો બે વાતમાં કડવી વાસ્તવિકતા છે. એમાં હું નથી કહેતો હું એ બાબતની અંદર ટિપ્પણી કરતો, પણ કડવી વાસ્તવિકતા છે કે એમાંથી 5% સારા બી છે, બાકી 95% સંપત્તિ છુપાવવા આવે છે, 95% પોતાનું નામ કરવા આવે છે, પણ જનતાના સાથે રહી અને કામ કરવું એવો અભાવ મને ઘણી વાર દેખાય છે. બળદેવભાઈ, સમાજ જ્યારે ભેગો થાય છે તો યુવાનો ખાસ કરીને પણ ઈચ્છા વ્યક્ત કરે છે કે અમે પણ કોર્પોરેટર બને. જ્યારે અન્ય સમાજના યુવાનો બનતા હોય, ચૂંટણી લડતા હોય, અને સમાજને ત્યાંના લોકો, યુવાનોને સમાજ એવો સપોર્ટ પણ કરતો હોય. તમારા તરફી તમે એક આગેવાન છો માલધારી સમાજના, તો યુવાનો ખાસ કરીને કઈ રીતની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે ચૂંટણી લડવાને લઈને? કોર્પોરેશનની હોય, તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય અને વિધાનસભાની હોય, શું તેમની મુખ્યત્વે માંગ હોય છે? અમારે આજે અમદાવાદની અંદર કોર્પોરેશનની અંદર પૂર્વ હોય કે પશ્ચિમ હોય કે પછી સાબરમતી કે ચાંદખેડા, એમાં એવા ઘણા યુવાનો છે કે જે જાગૃત છે, જે ગ્રાઉન્ડ લેવલનું કામ કરી શકે એવા છે. જો તમામ પાર્ટીઓ એમના ઉપર મદાર રાખે તો 100% હું માનું છું કે સમાજ તો ખરો, પણ તમામ જનતા સાથે રાખીને એમને જીતાડી શકે એવી ક્ષમતા ધરાવતા યુવાનો છે. આપણે કોઈ નામ ના લઈ શકાય, પણ એ યુવાનો પાર્ટી વેરિફિકેશન કરશે તો એમને એ યુવાનો દેખાઈ આવશે. અચ્છા બળદેવભાઈ, તમે આટલા સમયથી રાજનીતિને નજદીકથી જોઈ રહ્યા છો. પહેલાના જે જનપ્રતિનિધિઓ લોકો માટે, લોકોના વચ્ચે રહેતા હતા, ને હવે જે પેટર્ન બદલાઈ છે કે હવે તો એવી રજૂઆતો અમે પણ રિપોર્ટિંગમાં જઈએ તો એ મળે છે કે અમને તો દેખાય નહીં, જ્યારથી ચૂંટાયા ત્યારથી મળતા જ નથી. તો આ જે બદલાવ થયો છે એનું કારણ તમે શું માનો છો? કેમ આજે અન્ય જે નેતાઓ છે જે જનસંપર્ક નથી કરતા લોકોનું, શું કારણ તમે માની શકો છો? બહુ સાચી વાત છે કે કાલે જ એક પ્રિન્ટ મીડિયાના પહેલા જ પેજમાં હતું કે ભાઈ કોર્પોરેટર 4 હોય છે, પણ ઘણા લોકોને, ઘણા યુવાનોને ખબર જ નથી હોતી કે ભાઈ કયા કોર્પોરેટર છે. એટલે પહેલા હું માનું છું કોર્પોરેશન અને નગરપાલિકાની, એક તો પહેલા મારું વ્યક્તિગત વાત કરું છું, બાકી મારા જેવા પ્રબુદ્ધ વ્યક્તિઓ પણ આવી રીતે વિચાર કરતા છે કે એકી સાથે જે 4 કોર્પોરેટર આપણે ચૂંટાય છે ને, પ્રજા 4 કોર્પોરેટરને વોટ આપે છે, પણ 4 કોર્પોરેટર ક્યારેય પ્રજાના સાથે મળીને કામ કરવા આવતા નથી. એમાં 4 કોર્પોરેટરમાંથી દરેક વિસ્તારમાં એક આધું કોર્પોરેટર મહેનતું હોય. દાખલા તરીકે ઘણી જગ્યાએ ઘણા વિસ્તારોમાં કોઈ બિચારી બેન કોઈ સારી હોય તો એ પોતે એક્ટિવા લઈને ફરતી હોય ને કામ કરતી હોય, લોકોને પૂછતી હોય શું કામ છે, કંઈક હોય તો કહેજો. ઘણી જગ્યાએ કોઈ યુવાન કોર્પોરેટર હોય તો 4માંથી કોઈને કોઈ કામ કરવા એક આવતો હોય, બાકીના 3 દેખાતા નથી હોતા. આવી વાસ્તવિકતા હું માનું છું કે ખરેખર ઇલેક્શન ક્યાં તો એક કોર્પોરેટરને દરેક ભલે લઘુમતી વિસ્તાર તરીકે ચૂંટે કે 10,000 કે 20,000 ચૂંટે, પણ 4 ચૂંટાય છે એટલે 4ને ખબર છે કે અમે 4 એકી સાથે લાઈનમાં ચાલી જવાના છીએ. પછી પાર્ટીના લોગોમાં ચાલે કે 4માંથી કોઈ પણ 3ની બીજાની ઇજ્જત હોય બીજો પણ કે અમે સાથે ચાલી જાય. એ આવી કડવી વાસ્તવિકતાના લીધે જનતાનું કામ થતું નથી. એટલે મારી આ ફેરા એવી અપેક્ષા હું પોતે નહીં પણ તમામ લોકો આશા રાખે છે કે પ્રતિનિધિઓ જેવા મૂકો જે ખરેખર લોકોના કોન્ટેક્ટમાં હોય, જનતાના કોન્ટેક્ટમાં હોય. ચૂંટણા પછી એ લોકો માને છે કે ભાઈ અમે તો અમારી પાર્ટીના લીધે આવ્યા છીએ, અમે તો, કારણ કે વોટ કોણ આપે છે? જનતા આપે છે, અને જનતા જનાદર આપે તો જ તમે જીતો છો. તો તમારે જનતા જનાદરને ભૂલવો ના જોઈએ. તો બળદેવભાઈ, આપણે જોઈ રહ્યા છે કે હવે ચૂંટણીઓ જે પહેલા લોકપ્રિયતાથી થતી હતી કે ભાઈ બળદેવભાઈ લડી રહ્યા છે તો એક એમનો સમાજમાં કે એક એમનો વિસ્તારમાં ચહેરો છે, પણ હવે છે ને જેની પાસે પૈસા છે એ ચૂંટણીઓ જીતે છે એવી સ્થિતિ જોવા મળી છે. ભલે ના ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ ના ધારાધોરણો નથી, કોઈ ઓળખતો ન હોય તમને, પણ તમારી જોડે પૈસા છે, મની છે, મસલ્સ પાવર છે, મની પાવર છે, તો તમે જીતી ગયા એવું સમજી લો. તો આવું કેમ? આજે મની પાવર એટલો બધો જોર કરી ગયો છે કે કોઈ બી પાર્ટીમાં કદાચ કાર્યકર કાગળ વેચીને આખી જિંદગી ફરે ને તો હું એવું માનું છું કે જો એની પાસે મની પાવર નથી અને એની પાસે મસલ પાવર નથી તો કદાચ એ ટિકિટ વંચું રહી જાય. 100% આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ. રહ્યો સવાલ એ કે દરેક પાર્ટીઓની અંદર આજે ભારતીય જનતા પાર્ટીએ એનો પોતાના નિયમો બનાવ્યા છે કે ભાઈ 60ની ઉપર ટિકિટ નહીં આપવી, 3 વાર ચૂંટાણા પછી નહીં આપવી. એ નિયમોને ખરેખર પ્રજા આવકારે છે. દરેક પાર્ટીઓને આવી રીતે પોતાના નિયમો બનાવવા જ જોઈએ
અને નવા યુવાનોને તક આપવી જોઈએ, જેથી કરીને ભારત દેશની જે તમે ઈચ્છા રાખી રહ્યા કે અમારો દેશ આવો હોવો જોઈએ, જો એવો દેશ અમારું ગુજરાત આવું હોવો જોઈએ એવું બનાવવું છે તો કંઈક ને કંઈક નવી રચના કરવી પડશે અને એવા વ્યક્તિઓની ચુનૌતી કરવી પડશે જે પ્રજા સાથે સીધા કોન્ટેક્ટમાં હોય. એવી પણ વાત છે, ભારતીય જનતા પાર્ટીનો નિયમ એક એવો છે કે નો રિપીટ થિયરી, કે ભાઈ તમને એકવાર મોકો મળી ગયો, તમે લડી લીધું, જનતાનું કામ કરી લીધું, તો હવે તમને રિપીટ કરવામાં નહીં આવે. તો આ નિર્ણય તમે કઈ રીતે જો છો? તમામ રાજકીય પાર્ટીઓ જો આવું કરે તો એક નવા યુવાનોને તક મળે, એમને પણ અનુભવ મળે અને બીજી વખત બધાને ચાન્સ મળે, એક એ રાજનીતિ પણ હોય. 100%. હું ભારતીય જનતા પાર્ટીના એ નિર્ણયને કોઈ રાજકીય ટિપ્પણી નથી, પણ એટલા માટે યોગ્ય અને પોતે હું વાતને સ્વીકારું છું કે એ યોગ્ય નિર્ણય જ લીધો છે પાર્ટીએ. એવો તમામ પાર્ટીઓને નિર્ણય લેવો જોઈએ, કારણ કે પ્રતિનિધિ મૂકવો એ અત્યારે કેવું છે કે અત્યારે આ સ્થાનિક ચૂંટણીઓ છે, કારણ કે સંસદની હોય, ધારાસભ્યની હોય, સંસદની હોય તો આપણે માત્ર દેશના સુરક્ષા માટે મોકલીએ છીએ, ધારાસભ્યની હોય તો આપણે પોતાના ગુજરાત લેવલની વાત હોય. આ તો એક ગ્રાઉન્ડ લેવલના કામ છે. અહીં તો પ્રાથમિક સુવિધાઓ લોકોને મળે છે કે નથી મળતી એ લોકોને રોજ સવારે વહેલા સોસાયટી હોય, મોહલ્લો હોય કે ગામ હોય કે જે હોય, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત, પણ પ્રતિનિધિઓ 100%માંથી 10%ને બાદ કરતા 90% પોતે વામણા સાબિત થાય છે. કડવી વાસ્તવિક ગુજરાતની જનતા જોવે છે. હવે આશા રાખીએ કે આ ચૂંટણીની અંદર સારા માણસોને ટિકિટ મળે અને લોકોના કામ થાય એવી આશા અમે રાખીએ. બળદેવભાઈ, તમે પૂર્વ અમદાવાદમાં રહી ચૂક્યા છો, ત્યાંની ભૌગોલિક સ્થિતિથી વાકેફ છો. પશ્ચિમ અમદાવાદ નવો વિસ્તાર અમદાવાદમાં ડેવલપ થઈ રહ્યો છે, તો પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચે જે ભેદભાવ દેખાય છે ને સામાન્ય જનતા પણ કહે છે કે ભાઈ પશ્ચિમ અમદાવાદનો વિકાસ કરવામાં સરકારને બહુ રસ છે, પણ પૂર્વ અમદાવાદ તરફ કોઈ ધ્યાન આપવામાં નથી આવતું. તો તમે શું બદલાવ જોયો છે રાજકીય રીતે પણ ને વિકાસની રીતે પણ? હું અમદાવાદની અંદર પૂર્વની અંદર પણ રહી ચૂક્યો છું, પશ્ચિમમાં પણ છું. પૂર્વની અંદર જે રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા જે યુવાનો હોય, નેતાઓ હોય, એમને ઘણી કોશિશો કરે છે, પણ એક વસ્તુ છે કે પૂર્વના રાજકારણમાં ફરક છે કે પબ્લિકના કોન્ટેક્ટમાં રહેવાની કોશિશ કરે છે. હું મણિનગર રહેલો છું, તો અમારા કોર્પોરેટરો પબ્લિકને મળવા, હું મણિનગર 5 થી 7 વર્ષ રહ્યો. હા. શું જોયું તમે મણિનગરમાં? ત્યાંના લોકોની રાજકીય કામગીરી કરવાની પદ્ધતિ ને અહીંયાના લોકોની, આમ બંનેમાં મણિનગરની જ્યારે બી કોર્પોરેટરો એવું હોય કે ભાઈ સોસાયટી હોય કે 4 રસ્તા હોય, ત્યાં કોર્પોરેટરની સ્પેશિયલ બેઠક હોય ને હોય, અને ત્યાં એક બેઠક ઉપર ચાની હોટલ ઉપર બેસવાનું અને ત્યાં લોકોને પૂછવાનું ભાઈ કંઈ કામકાજ હોય તો કહેજો, એટલે લોકોને ખબર હોય કે આ અમારો કોર્પોરેટર છે. જ્યારે પશ્ચિમની અંદર સુખી અને સંપન્ન લોકો છે, ફ્લેટ સિસ્ટમમાં રહે છે, બંગલામાં રહે છે, એટલે કોર્પોરેટર એક માત્ર ચૂંટાવા ખાતર ચૂંટાય છે, પછી પબ્લિકના કોન્ટેક્ટમાં ઓછા આવે એવી હું નહીં, આ જનતા કે છે. અને કાલે તો એક પ્રિન્ટ મીડિયાએ સંદેશ ન્યૂઝે એવું લખ્યું હતું કે ભાઈ આ એ જ્યારે જનતાનો અવાજ સાંભળ્યા પછી તમારા જેવું મીડિયા કહે છે. બરાબર. એવું પણ જોયું છે કે ઘણા બધા વિસ્તારમાં કોર્પોરેટરને નથી ઓળખતા લોકો, કે ભાઈ અમે તો જાણતા જ નથી કે આ કોણ ક્યારે ચૂંટાય ને શું છે. સાચી વસ્તુ છે, બને છે ઘણી વાર કે આમાં એવું છે કે એ લોકો એવું માને કે ભાઈ અમે અમારા પાર્ટીના કાર્યો કરવા પૂરતા સીમિત છીએ, કારણ કે આ દરેક પાર્ટીના લોકો એવું માને કે અમે પાર્ટીના કાર્યકરોને જ મળીએ છીએ, બરોબર છે, પણ નહીં, ખરેખર તમારે જનતાને મળવું જોઈએ. જનતા છે તો તમે છો, જનતા જ વોટ નહીં આપે, જનતા તમને મળશે નહીં તો તમે ક્યાંથી ચૂંટાઈને આવવાનો છો? એટલે જનતાને મોખરે રાખો. પહેલી જનતા છે, પછી પક્ષ કોઈ બી હોય તમારો, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, જો તમે સત્તા પક્ષમાં છો તો તમે પ્રજાનું કામ ખુલી અને સોશિયલ મીડિયાની જાહેર કરો કે અમે આનું કામ કરીએ છીએ. વિરોધ પક્ષમાં છો તેનો વિરોધ ઉઠાવો, તો જ તમે સાચા નેતા કહેવો. હું મારું વ્યક્તિગત માનવું છે. બાકી જો તમે વિરોધ પક્ષની અંદર હાર્યા પછી પોતાનું ઘર પકડતા હો તો તમારે પ્રતિનિધિ તરીકે દાવેદારી નોંધાવવાની કોઈ મતલબ છે નહીં. ઘણી જગ્યાએ એવું બનતું હોય છે, કડવી વાત કે ભાઈ હારી ગયા પછી ઉમેદવાર તમે જો ફરીથી આપતો જ નથી, તો માત્ર પ્રજાને વોટ લેવા માટે બી તમે આવ્યા હતા, હાર્યા પછી પણ અવાજ ઉઠાવો તમે આવો ને. બિલકુલ, આ બી જરૂરી છે ને. ધારાસભ્યમાં હારી જાય પછી ના આવે, કોર્પોરેટરમાં હારી ગયા પછી ના આવે, જીતી ગયા પછી તો કોર્પોરેટર કદાચ એના નશામાં ફરતો હોય, પણ હારેલા ઉમેદવારને તો એના નશાનું ભાન કરાવવું જ જોઈએ. આ જો આપણે યોગ્ય દિશા પકડવી છે તો. બળદેવભાઈ, વાત હતી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના વિકાસની, તો આવું કેમ થાય છે? એટલે ત્યાં પૂર્વ અમદાવાદમાં ગરીબ અને મધ્યમ વર્ગ રહે છે, એટલે એમની સાથે ભેદભાવ થાય છે? ત્યાંના લોકોનું ગરીબ હોવું, મધ્યમ વર્ગ હોવું ગુનો છે? કેમ સરકાર આવા 18,000 કરોડના બજેટો અમદાવાદમાં આવે છે, પણ એ બજેટ પૂર્વ અમદાવાદમાં વપરાવ જેવા બજેટ વપરાતા નથી? આજે પણ તમે જોશો તો રોડ રસ્તાની દયનીય હાલત કેટલાક વિસ્તારોમાં છે. આમાં વર્ષોથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની અંદર એક શોષણ થતું જ આવ્યું છે. જ્યાર સુધી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પોતાનો અવાજ નહીં ઉઠાવે, જ્યાર સુધી પોતાનો હક નહીં માગે, જ્યાર સુધી ખુલ્લીને બજારમાં નહીં આવે, ત્યાર સુધી એનું શોષણ થતું જ રહેવાનું. કારણ કે નીચલા વર્ગનું હંમેશા માટે શોષણ થતું જાય છે.
અને અમે તો પોતે જ માનીએ છીએ કે સાહેબ હંમેશા માટે મધ્યમ વર્ગ ને નીચલો વર્ગ છે તો જ આ દેશની, કારણ કે તમે સમજી લો કે એ જ મહેનતું છે, એ કંઈક કરે છે. હા, સંપત્તિ વાળોની આપણે જરૂર છે, આ ફેક્ટરીઓની જરૂર છે, ધંધાકીય પ્રવૃત્તિની જરૂર છે, પણ આપણે જેમ કહીએ કે ખેડૂત સૌથી મોખરે હોય, ખેડૂત અનાજ ઉત્પન્ન કરે છે તો આપણે સાંજે પેટનો ખાડો પૂરો કરીએ છીએ. તો ખેતીને મહત્વ આપવું પડશે. મધ્યમ વર્ગના, નાના વર્ગના, મજદૂર વર્ગનું દરેકનું ધ્યાન રાખી અને દરેકનું બેલેન્સ જળવાય એવી ભાવના આપણે રાખવી પડશે. પ્રદીપભાઈ, તમારો શું મેસેજ છે રાજકીય પાર્ટીઓને માલધારી સમાજને લઈને, કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, રાજકીય પ્રતિનિધિત્વ બાબતે તમે શું કહેશો એમ? મારો તમામ પાર્ટીઓને વિનંતી છે કે અમારા માલધારી સમાજને, મેં વિધાનસભાની પણ આ વાત કરી કે અમારે ત્યાં આગળ કોઈ પ્રતિનિધિત્વ છે નહીં. એમ આજે કોર્પોરેશન છે, નગરપાલિકા છે, જિલ્લા પંચાયત છે કે તાલુકા પંચાયત છે, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી છે, એની અંદર અમારા સારા પ્રતિનિધિ આપી અને એક યોગ્ય મેસેજ આપે પાર્ટીઓ તમામ, અને એવા વ્યક્તિને આપે કે જે એ ખરેખર ગ્રાઉન્ડ લેવલના કામ કરતો હોય. દરેક વિસ્તારની અંદર વેરીફાઈ ખરેખર એ કામ સમાજના તો કરે પણ બીજા સમાજના પણ સાથે રહીને કરતો હોય. અને બીજો તમામ સમાજ જે આ ચૂંટણી બધા સમાજોની છે, એટલે દરેક સમાજ ભલે નાનામાં નાનો સમાજ છે તો એને પણ ન્યાય આપો. ખાલી બહુમતી સમાજ જોઈને તમે એને એક તરફી ઢળી ગયા કે ભાઈ આના 25 કોર્પોરેટર બની ગયા, આના 45 બની ગયા, આના 45 ધારાસભ્યો બની ગયા, એ મેસેજ આપી અને ગુજરાતની એક તરફી ના લઈ જાઓ. આવો મારો મેસેજ છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા માલધારી સમાજના આગેવાન બળદેવભાઈ દેસાઈ. તેમણે વર્તમાન રાજકીય પરિસ્થિતિ, માલધારી સમાજની શું માંગ છે તેને લઈને, સાથે જ જે લોકો ખરેખર કામ કરવા માટે ઈચ્છા ધરાવતા હોય, ન માત્ર વાતો પણ ગ્રાઉન્ડ લેવલે લોકોની સમસ્યાનું નિરાકરણ કરવા માટે કામ કરતા હોય તેવા લોકોને તમામ રાજકીય પાર્ટીએ મોકો આપવો જોઈએ તેવી વાત તેઓ કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે જે પેટર્ન બદલાઈ છે, ઘણા બધા ઉમેદવારો ચૂંટાઈને આવે છે, પછી 5 વર્ષ તેઓ કઈ સ્થિતિમાં હોય છે કે તેમના વિસ્તારના લોકો પણ તેમને ઓળખી શકતા નથી, ને એમાં આક્ષેપો પણ થાય છે કે ચૂંટણી સમયે તો મત લેવા આવતા હોય છે પણ ચૂંટણી પતી ગયા બાદ કોઈ પૂછવા પણ નથી આવતું. એટલે જોવાનું રહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ રાજકીય પાર્ટીને, કયા ઉમેદવારને જોઈને સ્થાનિક લોકો કયા મુદ્દાના આધારે મત આપે છે. દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.